બહારથી મીઠાઈ ખરીદતા પહેલા વડોદરાવાસીઓ ચેતી જજો। વડોદરામાં નફાખોર વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। શહેરમાં મોટી માત્રામાં અખાદ્ય મીઠાઈનો જથ્થો મળી આવ્યો છે। આરોગ્યની ટીમે તપાસ કરતા લવલી સ્વીટ્સમાંથી અખાદ્ય મીઠાઈનો જથ્થો મળી આવ્યો છે। દુકાનમાં ગોડાઉનમાંથી 13,000 કિલો અખાદ્ય મીઠાઈ જપ્ત કરવામાં આવી છે। 700 કિલો કાજુ કતરી, 8,000 કિલો પેંડા અને 2500 કિલો બરફી અખાદ્ય નીકળી છે। 700 કિલો લાડુ અને અન્ય મીઠાઈ સહિત કુલ 13,000 કિલો મીઠાઈનો જથ્થો મળી આવ્યો છે। ફૂડ વિભાગે સ્થળ પર જ અખાદ્ય મીઠાઈનો નાશ કર્યો છે। મીઠાઈનો નાશ કરવામાં પણ ફૂડ વિભાગને 10 કલાકનો સમય લાગ્યો। પાણીપુરીની તપાસ કરવા ગયેલી ટીમને અખાદ્ય મીઠાઈનો જથ્થો મળી આવ્યો છે। તો વડોદરામાં અખાદ્ય મીઠાઈનો આ જથ્થો કે જેનો નાશ કરવામાં આવ્યો છે। નફાખોર વેપારીઓ લોકોના આરોગ્ય સાથે બેફામ ચેડા કરી રહ્યા છે। શહેરમાં મોટી માત્રામાં અખાદ્ય મીઠાઈનો જથ્થો ફરી એક વખત મળી આવ્યો છે। આરોગ્યની વિભાગની ટીમ છે તેમણે તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો। લવલી સ્વીટ્સમાંથી અખાદ્ય મીઠાઈના જથ્થાની પણ અત્યારે ખાસ તપાસ કરવામાં આવી રહી છે। દુકાનના ગોડાઉનમાંથી 13,000 કિલો અખાદ્ય મીઠાઈ જપ્ત કરાઈ। અને આજ મુદ્દે સંવાદદાતા માનુ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। માનુ, એક તરફ વડોદરામાં ફરી એક વખત આરોગ્ય વિભાગની તવાઈ અને એમાં પણ અખાદ્ય મીઠાઈનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। શું કાર્યવાહી હાથ ધરાઈ છે? વૈભવી, પાણીપુરીનો વિષય તો તંત્ર માટે ચાલી જ રહ્યો છે, પરંતુ વડોદરા કોર્પોરેશન આરોગ્ય વિભાગની ટીમો જ્યારે પાણીપુરીનું ચેકિંગમાં નીકળી ત્યારે આ મોટો એક ગોટાળો છે, ચિંતાજનક કહી શકાય એવી વિગતો બહાર આવી રહી છે। આ ગોડાઉન જોઈ રહ્યા છો, આ ગોડાઉનમાંથી 16,000 કિલો જે મીઠાઈનો જથ્થો છે એ સંગ્રહી રાખવામાં આવેલો હતો। હાલોલ, પાવાગઢ, અન્ય જે વિસ્તારો છે ત્યાં આ જથ્થો મોકલવામાં આવતો હતો। આ વિસ્તાર આપ જોઈ રહ્યા છો કે આરોગ્ય વિભાગની ટીમો અહીંયા પાણીપુરીનું ચેકિંગ કરવા માટે પહોંચી ત્યારે આ જે ગોડાઉન છે એ જોવા મળ્યું। ગોડાઉનની અંદર જ્યાં જથ્થો રાખવામાં આવેલો હતો એ જગ્યાની વાત કરીએ તો આટલું મોટું ગોડાઉન છે જેની અંદર અહીંયા મીઠાઈ બનાવી અને રાખવામાં આવી હતી। આરોગ્યની ટીમો અહીંથી આ જથ્થો છે લઈને ગઈ છે, પરંતુ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં આ જે જથ્થો બનાવવામાં આવ્યો હતો 16,000 કિલો એટલે સમજી શકો છો કે કેટલો મોટો જથ્થો જે આરોગ્ય વિભાગે સીઝ કર્યો છે। અહીંથી આ તમામ વસ્તુ ગઈકાલે આરોગ્ય વિભાગ લઈ ગઈ અને એનો નાશ કરવામાં આવ્યો છે। આ મોટો જથ્થો શેના કારણે વેપારીએ સંગ્રહ્યો હતો એની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। હાલ તો આટલો મોટો જથ્થો નાશ કરવામાં આવ્યો છે। શું કરો છો આપ અહીંયા? આ શું છે? તમે આ શેનું ગોડાઉન છે? આ શેનું શું ચાલતું હતું? ખબર નહીં, એ તો આપણને પણ આપણે જોયું કે મીઠાઈ બગડી ગયેલી હતી। તો આટલી મોટી 16,000 કિલો મીઠાઈ બગડેલી હતી, આવી રીતે રાખી શકાય? કેટલી અંદર તો ના તો આપણે અમે તો બાજુમાં રહે છે એટલે આપણે ખબર નહીં કોણ બનાવતું હતું, ક્યારે બનાવતા હતા મીઠાઈ? એ તો આપણે કાલે ખાલી જોયું છે કેબિન ભરતા ગાડીમાં કે મીઠાઈ બગડી ગયેલી હતી। મીઠાઈ બગડી ગયેલી હતી અને અહીંયા ભરવામાં આવેલી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જુદા જુદા પેકિંગ કરી અને અહીંથી આ મીઠાઈ મોકલવામાં આવતી હતી। હાલ તો આરોગ્ય વિભાગ કહી રહ્યું છે કે આ ફેક્ટરી બંધ થઈ ગઈ હતી। પેંડા, બરફી, કટલેસ વગેરે આઈટમ અહીંયા બનાવવામાં આવતી હતી। આ એના બિલ અને અત્યારે એના પુરાવા છે કે અહીંયા આટલો મોટો જથ્થો હતો। હજુ પણ આજે પેક કરવા માટેના ડબ્બા અને અન્ય જે સાધન સામગ્રી છે અહીંયા પડી છે। કાલે 16,000 કિલોનો જે જથ્થો છે એનો નાશ કરવામાં આવ્યો। સ્થિતિ એ છે કે આરોગ્ય વિભાગને હવે ખબર પડી કે આટલો મોટો જથ્થો કેમ રાખવામાં આવ્યો હતો। તમામ જથ્થો છે બગડી ગયેલો જથ્થો હતો અને એનો અહીંયા સંગ્રહ કરવામાં આવેલો, કેમ આનો નિકાલ ન કર્યો એને લઈને પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ આ ચિંતાનો વિષય છે। આ જ્યાં મોકલતા હતા મીઠાઈ બનાવીને એ વિસ્તારની અંદર લોકો સાથે સીધા આરોગ્ય સાથે ચેડા થાય એવી આ વિગત બહાર આવી છે। અત્યારે હાલ તો આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ આટલો મોટો જથ્થો એટલે કે 16,000 કિલો મીઠાઈ કેમ એને રાખી મૂકી એક મોટો સવાલ છે ને એને લઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર માનું તમામ જાણકારી માટે।